દારૂબંધીને પોલ ખોલવા આમ આદમી પાર્ટી ઉતરી મેદાને। સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને દારૂના અડ્ડા બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી। દારૂબંધીની પોલ ખોલવા આમ આદમી પાર્ટી ઉતરી મેદાને। આમ આદમી પાર્ટીના સુરત શહેરના મહિલા પ્રમુખ દંડક સાથે નગરસેવિકા અને મહિલાઓને ભેસ્તાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ભેસ્તાન વિસ્તારમાં ચાલતા ઠેર ઠેર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ 24 કલાકમાં બંધ કરવા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન અડ્ડાઓ બંધ ન કરવામાં આવે તો આપ મહિલા વિંગ દ્વારા વિસ્તારમાં જનતા રેડ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। આજે ભેસ્તાન વિસ્તારની અંદર અમે આવ્યા છીએ। અમારી રજૂઆત છે કે ભેસ્તાન વિસ્તારની અંદર જે પણ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, જે પણ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે, એ તમામ જગ્યાએ થી ખૂબ ફરિયાદો આવે છે। સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે, સોસાયટીના લોકો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવે છે, છતાં પણ એમનું કોઈ નિરાકરણ થતું નથી। એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને મળવા માટે આવ્યા છીએ અને એમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે 24 કલાકની અંદર જો આ તમામ જગ્યાએ જે ભેસ્તાન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે, જુગારના અડ્ડાઓ ચાલે છે, એ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીની મહિલા વિંગ તે તમામ જગ્યાએ રેડ પાડશે અને જે પણ દારૂનો જથ્થો હાથમાં આવશે એ દારૂનો જથ્થો જે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આવે છે જ્યારે તે આવશે 7 તારીખે ત્યારે એમને ભેટ આપવામાં આવશે। એ બાબતની આજે રજૂઆત કરવા માટે અમે આવ્યા। આ વિસ્તારમાં હંમેશા સ્થાનિક લોકોની ફરિયાદો આવતી હોય છે કે અહીંયા દેશી દારૂ વેચાય છે, દેશી દારૂ વેચાય છે, જુગાર રમાય છે, ઘણી બધી ફરિયાદો આવી છે। આ વિસ્તારમાં સ્થાનિક લોકો એટલા પરેશાન અને એટલા દયનીય હાલત થઈ ગઈ છે કે દીકરીઓ 6 વર્ષ 7 વર્ષની દીકરીઓ મતલબ જેન્ટ્સો દારૂ પી અને અહીંયા બાળાત્કાર જેવા ઘટનાઓ હંમેશા બનતી રહી છે। આ જે વિસ્તારમાં દારૂ વેચાય છે તે વહેલાસર અને 24 કલાકની અંદર જે વિસ્તારમાં દારૂ વેચાય છે એ બંધ થવા જોઈએ। એ બાબતે આજે અમે પીઆઈ સરને મળવા માટે આવ્યા।